થી ઓનલાઈન માં પાછા ભણવાનું શરૂ કરીએ છીએ। એમ કહેવાય છે કે 23 તારીખે સ્કૂલ શરૂ થવાની હતી, એટલે આપણે કહી શકાય કે 23 તારીખે ચાલુ ભણવાનું રેગ્યુલર આપણું જે છે થશે। પણ થોડા દિવસ હજુ આપણે ઓનલાઈન ભણવાનું રહ્યું, તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો। જેમ આપણે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો 10મું ચેપ્ટર ભણ્યા, એવી જ રીતે આ ચેપ્ટર પણ ખૂબ મહત્વનું છે મિત્રો। આમાં મોટા ભાગનું ઓર્ગેનિકમાં બધું સેમ આવતું હોય છે, એટલે જેને 10મું ચેપ્ટર આવડે છે એમાં ઘણા બધા પોઈન્ટ્સ ઈઝી લાગશે। તો શરૂઆત કરીએ આપણે। તો શરૂઆતમાં આલ્કોહોલ, ફિનોલ આ બધું કેવી રીતે બને છે એની સમજૂતી આપું તો મિત્રો બોર્ડ ઉપર ધ્યાન હોવું જોઈએ। આલ્કોહોલ જેને આપણે ROH સામાન્ય સૂત્ર વડે દર્શાવીએ, આ એનું સામાન્ય સૂત્ર તરીકે આપણે લઈ શકીએ। મિત્રો આલ્કોહોલ કેવી રીતે બને? કોઈ પણ હાઇડ્રોકાર્બન લ્યો, દાખલા તરીકે CH4 હાઇડ્રોકાર્બન છે, તો આ હાઇડ્રોકાર્બન તમારી પાસે છે, બરાબર છે। આ હાઇડ્રોકાર્બનના એક H નું વિસ્થાપન કરો એટલે અહીંયાથી 4 માંથી એક H નીકળી જાય અને ત્યાં OH આવી જાય, તો આ મિથેન હતું મિત્રો, આ મિથેનોલ થઈ ગયું। મતલબમાં હાઇડ્રોકાર્બન જે છે એમના એક H નું વિસ્થાપન કરી દેવામાં આવે એટલે એક H અહીંથી દૂર થઈ જાય, ત્યાં OH સમૂહ આવી જાય, તો એ આલ્કોહોલ ગણાશે એટલે મિથેનોલ બની ગયું। તો આવી રીતે પછી ઇથેનોલ બને, CH3 આ રીતે હોય, આમાંથી એક H નું વિસ્થાપન કરવામાં આવે તો CH3CH2, કારણ કે માંથી એક H નીકળી જાય એની જગ્યા પર OH આવી જાય, તો મિત્રો આને આપણે ઇથેનોલ તરીકે ઓળખશું। તો આ રીતે આલ્કોહોલ બને, બરાબર મિત્રો। તો ખાસ સમજીએ તો આલ્કોહોલ કેવી રીતે બને આપણે સમજી લીધી કે હાઇડ્રોકાર્બન જે આપણી પાસે કોઈ પણ હોય એમના એક હાઇડ્રોજન નું વિસ્થાપન થાય, ટૂંકમાં મારે લખવું તો લખી શકાય કે હાઇડ્રોકાર્બન ના H નું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે, બનતા સંયોજનને આપણે આલ્કોહોલ તરીકે ઓળખશું। જેનું સામાન્ય સૂત્ર આપણે ROH લીધું। ફિનોલ ની વાત કરીએ તો આપણી પાસે એરોમેટિક હાઇડ્રોકાર્બન, તો એરોમેટિક હાઇડ્રોકાર્બન દાખલા તરીકે બેન્ઝીન, આ બેન્ઝીન છે, આ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે। તમે આમાં ગોળ રાઉન્ડ ની જગ્યાએ રીતે ટ્રિપલ બોન્ડ દર્શાવો તો પણ ચાલે। આ જે આપણી પાસે છે ટોલ્યુઇન, તો આમાંથી એક H નું વિસ્થાપન કરવામાં આવે, મિત્રો ધ્યાન દઈએ, અહીંયાથી એક H બહાર કાઢો એટલે અહીંયાથી એક H નીકળી ગયો, ત્યાં H ની જગ્યા પર OH આવે તો આ ફિનોલ બન્યું કહેવાય। સેમ અહીંયા દાખલા તરીકે CH3 છે, ટોલ્યુઇન હતું, તમે કોઈ પણ દાખલા તરીકે અહીંયાથી એક H નું વિસ્થાપન કરવા માંગો છો, કોઈ પણ જગ્યા પરથી તમે કરી શકો। દાખલા તરીકે હું અહીંયાથી સાઈડમાંથી કરવા ઈચ્છતો તો સાઈડમાંથી પણ અહીંયાથી ઈચ્છા થાય તો અહીંયાથી કાઢવાનો, અહીંયાથી થાય તો અહીંયા OH લગાડો તો આ આપણી પાસે ક્રેસોલ બન્યું, પણ જે એક ફિનોલનો સદસ્ય કહેવાય, OH અંદર છે એટલે। મિત્રો આવી જ રીતે ઇથરની વાત કરીએ તો જો આલ્કોહોલ કે ફિનોલ, સમજો આલ્કોહોલ કે ફિનોલમાંના OH સમૂહ માના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ વડે થાય તો એને આપણે ઇથર કહીએ। જો અહીંયા હું ઉદાહરણ મૂકું છું, દાખલા તરીકે તમારી પાસે અહીંયા આલ્કોહોલ છે, સમજો મિત્રો, ઓર્ગેનિકમાં ગોખવા કરતા સમજો તો ખૂબ મજા આવશે, નહીં તો ઓર્ગેનિક તમને મથાવશે મિત્રો। આ આલ્કોહોલ છે CH3OH, અહીંયા હું એક ફિનોલ લઉં છું, કોઈ પણ લઈ શકાય, આલ્કોહોલ કે ફિનોલ આ OH। હવે એ શું કહે છે ઇથર કેવી રીતે બને? તો આલ્કોહોલ H નું વિસ્થાપન થઈ જાય તો CH3O, H ની જગ્યાએ તમે કોઈ પણ R જોડી દો કે AR જોડી દો, આ R એટલે આલ્કાઇલ સમૂહ કહેવાય, મિથાઇલ ઇથાઇલ, આ બેન્ઝીન રિંગ કહેવાય, એરાઇલ સમૂહ કહેવાય। દાખલા તરીકે હું CH3O CH3 જોડું, R જોડું છું તો આ એક ઇથર થઈ ગયું કે મિથોક્સી મિથેન।
મિત્રો અહીંયા પણ તમારે આ H ને દૂર કરી દેવાનો. દાખલા તરીકે તમે અહીંયા O કરીને અહીંયા H દૂર કરીને R તરીકે CH3 મૂકો છો તો એનિસોલ બની જશે. જો અહીંયા CH3 નથી મૂકતા અને આવી રીતે મૂકો છો ઇથાઇલ તો એને ફેનિટોલ કહેવાશે. મિથાઇલ હોય તો મિથોક્સી બેન્ઝીન જેને આપણે કહીએ તો મિથોક્સી બેન્ઝીન જે બન્યું એને આપણે એનિસોલ કહેતા હતા. આ CH5 છે એટલે ઇથોક્સી છે એટલે ઇથોક્સી તરીકે અહીંયા બેસે તો એને આપણે ફેનિટોલ કહીએ. આ ફેનિટોલ કહેવાશે. તો મિત્રો આવી રીતે જનરલ આ આપણે પ્રસ્તાવના જોઈ કે આવી રીતે આલ્કોહોલ, ફિનોલ અને ઇથેન બને છે. હવે આપણે એમના વર્ગીકરણ તરફ જવું છે. ખૂબ મહત્વનો પોઈન્ટ રહેશે વર્ગીકરણ. જેને હેલો આલ્કેન અને હેલો એરીન નું વર્ગીકરણ આવડે છે એમને આવડશે. માટે હું સાફ કરીને વર્ગીકરણ તરફ આપણે જઈએ. તો મિત્રો ખાસ કરીને ઈથરમાં બંને R આવી શકે, બંને બેન્ઝીન રિંગ પણ આવી શકે અને હજુ તમારે ત્રીજું મૂકવું હોય તો એક R ને એક AR મૂકી શકાય. મતલબમાં બેન્ઝીન રિંગ પણ હોય અને આલ્કાઇલ ગ્રુપ પણ હોય, બંને ચાલે. હવે આપણે વર્ગીકરણ તરફ જવાનું છે. તો અહીંયા આપણી પાસે એક હેડિંગ આપણે આપેલું છે. એ હેડિંગ પ્રમાણે જ આપણે ચાલીએ જેથી કરીને જગ્યા ન ઘટે. તો મિત્રો પહેલા આલ્કોહોલનું વર્ગીકરણ. જેને લોકોને હેલો આલ્કેન અને હેલો એરીન નું વર્ગીકરણ આવડે છે એના માટે આ કોઈ નવું નથી, એને ઈઝીલી આવડી જશે. મેં કીધું એ પ્રમાણે કે ચાલો જો તો હું અત્યારે અહીંયા આલ્કોહોલનું વર્ગીકરણ એવું હેડિંગ આપું છું. મિત્રો આલ્કોહોલનું વર્ગીકરણ જેમ હેલો આલ્કેન અને હેલો એરીન નું 3 રીતે થતું હતું સેમ આમાં પણ 3 રીત લાગશે. સૌથી પહેલી રીત લઈએ OH સમૂહની સંખ્યાને આધારે. ખૂબ ઈઝી રીત છે. સંયોજનની અંદર OH કેટલા છે એના પ્રમાણે એની કેટલી સંખ્યા છે એ પ્રમાણે એનું વર્ગીકરણ. તો આપણે જોઈએ તો પહેલા આપણે લખશું મોનોહાઇડ્રિક. OH ને આપણે હાઇડ્રિક એસિડ આલ્કોહોલ. પછી આપણે લખશું ડાયહાઇડ્રિક આલ્કોહોલ. પછી આપણે લખશું ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. મિત્રો તો 3 આપણે જોઈએ OH સમૂહની સંખ્યાને આધારે મોનો, ડાય અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય મિત્રો. જેને આપણે ઇથેનોલ કહીએ તો આમાં એક જ OH છે. મિથેનોલ લયો તો આમાં એક જ OH છે તો આ બંને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. ઇથેનોલ, મિથેનોલ. ડાયહાઇડ્રિક માં આપણે ખબર છે CH2 OH. અહીંયા પણ OH લઈએ, બે OH વાળાને આપણે ઇથિલિન ગ્લાયકોલ કહીએ. ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ ની અંદર મિત્રો એ જ સિસ્ટમ. ઉદાહરણ પર આપણે આવીએ જેમાં 3 આલ્કોહોલ હોય, OH સમૂહ હોય. આવી રીતે 3 OH સમૂહ હોય મિત્રો આને આપણે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ તરીકે ઓળખીએ. તો આવી રીતે આપણે OH સમૂહની સંખ્યાને આધારે મિત્રો વર્ગીકરણ કરવું હોય તો એક OH હોય તો એને મોનોહાઇડ્રિક કહેવાય, બે OH હોય તો એને ડાયહાઇડ્રિક કહેવાય, 3 OH હોય તો એને ટ્રાયહાઇડ્રિક કહેવાય. આમ પહેલું વર્ગીકરણ આપણું અહીંયા કમ્પ્લીટ થયું. મિત્રો હવે જે આપણી પાસે આવે છે તમારી પાસે COH બંધના એમાં આ જે કાર્બન છે sp3 સંકરણ ધરાવતો હોય. આ કાર્બન sp3 સંકરણ ધરાવતો એવા COH બંધ ધરાવતા સંયોજનોને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો એમના વર્ગીકરણના પાછા પ્રકાર છે. તો મિત્રો એમાં પહેલો જે પ્રકાર આપણો આવશે OH સાથે જોડાયેલ, OH સમૂહ સાથે જોડાયેલ
કાર્બનને આધારે મિત્રો તો હવે આમાં ચેક કરીએ કેવી રીતે ખબર. તો જો દાખલા તરીકે અહીંયા પ્રાથમિક આલ્કોહોલ તો OH સમૂહ જે હોય એ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ અન્ય એક કાર્બન સાથે જોડાય તો એ પ્રાથમિક કહેવાય. બીજા નંબર ઉપર આપણે લઈએ દ્વિતીયક આલ્કોહોલ. તો આમાં રૂલ્સ એવો લાગશે કે OH જે કાર્બન સાથે જોડાયેલો અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન તો એને આપણે દ્વિતીયક તરીકે ઓળખશું. તો OH જે કાર્બન સાથે જોડાયેલો છે અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એ દ્વિતીયક. અને મિત્રો તૃતીયક આપણે વાત કરીએ તો તૃતીયક આલ્કોહોલમાં ઉદાહરણ OH જે કાર્બન સાથે જોડાયેલો છે અન્ય ત્રણ કાર્બન એની સાથે જોડાયેલા હોય તો એને તૃતીયક કહેવાય. આપણે હાઇડ્રોજન મૂકી દઈએ હવે એટલે આ ઇથેનોલ થઈ ગયું કહેવાય. ત્યાં CH3 CH3 અને અહીંયા CH આવશે, અહીંયા CH3 CH3 અને CH3 આવી રીતે જે સંયોજન હોય કે ભાઈ OH જે કાર્બન સાથે જોડાયેલો છે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો તો પ્રાથમિક આલ્કોહોલ કહેવાશે, આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખાય ને. પછી તમારી પાસે દ્વિતીયક આલ્કોહોલ માટે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય બે કાર્બન સાથે જોડાયેલો તો દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. સેમ મિત્રો આ કાર્બન જે છે OH વાળો એ અન્ય ત્રણ કાર્બન સાથે જોડાય તો તૃતીયક આલ્કોહોલ કહેવાય. તો આલ્કોહોલની અંદર OH સમૂહ સાથે જોડાયેલા કાર્બનના આધારે વર્ગીકરણ આપણે કમ્પ્લીટ કર્યું. મિત્રો બીજો પાર્ટ આપણે એમનો સમજીએ એલાયલિક આલ્કોહોલ. મિત્રો સમજીએ એલાયલિક આલ્કોહોલ જે છે એમના પણ ત્રણ પ્રકાર પડશે. પ્રાથમિક એલાયલિક, તો પ્રાથમિક એલાયલિક આપણે જે લખીએ ચાલો તો પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ. મિત્રો આપણે ખબર છે એલાયલિક કોને કહેવાય તો આપણે ભણેલા હેલોજન વાળું એ શીખવાડ્યું છે કાર્બન અન્ય જે કાર્બન સાથે જોડાયેલો હોય તે ત્રિબંધ આ સિસ્ટમ હતી. તો અહીંયા X ની જગ્યાએ OH આવે. સેમ હેલો આલ્કેન હેલો એરિન સિસ્ટમ. OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન અન્ય કાર્બન જે જોડાય એ ત્રિબંધ ધરાવે. તો અહીંયા CH2 CH CH2 OH અને પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ કહેવાય. હવે આપણી પાસે દ્વિતીયક કરવું હોય તો અહીં લખી દેવાનું દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ. તો મિત્રો દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ તમારે જોવું છે તો અહીંયા જે કાર્બન છે એમાં બે H માંથી એક H ની શાખા પાડવાની. સેમ રાખવાને ડબલ બોન્ડ CH CH અહીંયા એક શાખા નીચે લઈ લીધી મેં અને અહીંયા OH મતલબમાં હવે આ જે કાર્બન છે અહીંયા બે કાર્બન સાથે થઈ ગયું એટલે દ્વિતીયક એલાયલિક કહેવાશે. સેમ તૃતીયક એલાયલિક માટે H કાઢીને હજી એક શાખા ઉપર મૂકી દો. તૃતીયક એલાયલિક આલ્કોહોલ. તો મિત્રો તૃતીયક એલાયલિક આલ્કોહોલ આપણે જોવું હોય તો સેમ આને ગોઠવી દો જેમ હતું એમ CH2 ડબલ બોન્ડ CH C ઉપર CH3 નીચે CH3 બે શાખા પાડી દીધી OH. તો આને તૃતીયક એલાયલિક આલ્કોહોલ કહેવાય મિત્રો. અને લાસ્ટ આમાં જે છે ત્રીજું બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો મિત્રો અહીંયા આપણે ધ્યાન દઈએ બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ માટે આની જેમ જ પ્રાથમિક બેન્ઝાઇલિક, દ્વિતીયક બેન્ઝાઇલિક અને તૃતીયક બેન્ઝાઇલિક. તો સેમ પદ્ધતિથી અહીંયા ચાલુ છું. પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ. મિત્રો આમાં શું આવશે પ્રાથમિક બેન્ઝાઇલિક? તો આપણે પહેલા એ ખબર બેન્ઝાઇલિક એટલે બેન્ઝીન રિંગ પહેલા એક હોવી જોઈએ.
બરાબર. અહીંયા જે કાર્બન તો સીધો અહીંયા આવી રીતે જોડાતો તો આ પ્રાથમિક કહેવાય. અહીંયા આપણી પાસે વચ્ચે CH2 આવશે. આપણે અહીં X વાળું ભણેલા હેલો આલ્કેન હેલો એલ્ડિહાઇડ. બીજા નંબર ઉપર આપણે જોઈએ દ્વિતીયક બેન્ઝાઇલિક. આગળ તમારે કમ્પ્લીટ કરવું પડે. તો દ્વિતીયક બેન્ઝાઇલિકમાં શું આવશે? અહીંયા એક શાખા પડી જશે. આ જે છે CH ઉપર મેં CH3 કરી દીધું જો અહીંયા ઉપર શાખા પાડી દીધી ના OH એમ જ. અને મિત્રો તૃતીયક બેન્ઝાઇલિક કરવું હોય તૃતીયક બેન્ઝાઇલિક તો આ H કાઢી નાખવાનો અને અહીંયા પાછી બીજી એક શાખા પાડી દેવાની. મેં કીધેલું જે લોકોને હેલો આલ્કેન હેલો એરીન જે છે એ ચેપ્ટર ક્લિયર છે એ વિદ્યાર્થીને કોઈ તકલીફ નથી. પણ જેને એ ચેપ્ટર ક્લિયર નથી તો થોડી ઓર્ગેનિકમાં, કારણ કે બધા ચેપ્ટરો એકબીજા સાથે ડિપેન્ડ હોય છે, માટે પહેલું કામ એ કરવાનું કે નવું આપણું જે 10મું ચેપ્ટર હતું એનું વર્ગીકરણ પહેલા જોઈ લો. એ આવડે ઓટોમેટિક આવડી જશે. કોઈ ચેન્જ નથી. બે વર્ગીકરણની પદ્ધતિ ઓલામાં OH ની X ની જગ્યાએ આપણે બધે OH મૂકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણું સેકન્ડ જે કહેવાય sp3 કાર્બન ધરાવતા OH સમૂહ. હવે આપણું થર્ડ જે છે sp2 ધરાવતું હોય OH બંધ ધરાવતા સંયોજનોને આધારે. તો જેમાં સંકરણ sp2 હોય એવા COH બંધ ધરાવતા સંયોજનને આધારે તમે આપણે વિનાઇલિક જે છે આવશે. માટે હું અહીંયાથી એમને સાફ કરું છું. આ ભાગને પ્રાથમિક મોનોહાઇડ્રિક ડાયહાઇડ્રિક ડાયહાઇડ્રિક વાળો વિસ્તાર છે એને આપણે સાફ કરીએ છીએ. આ તમારે બહુ વ્યવસ્થિત નોટમાં લખવાનું રહેશે જેથી કરીને તમને ખબર પડે. તો હું આ ભાગ અત્યારે એટલો સાફ કરું છું. ચાલો, તો હવે આપણી પાસે જે આપણે લખવાનું છે એમાં આપણી પાસે sp2 સંકરણમાં વિનાઇલિક આલ્કોહોલ. ચાલો, વિનાઇલિક આલ્કોહોલ ની અંદર સેમા બેન્ઝાઇલિક ને એરાઇલિક છે સિસ્ટમથી તમે કરી શકો. દાખલા તરીકે તમારી પાસે અહીંયા બરાબર OH છે અને અહીંયા ડબલ બોન્ડ સીધો જ આવતો હોય બરાબર, એને આપણે વિનાઇલિકમાં લઈ શકીએ. પણ સાથે અહીંયા તમારે દાખલા તરીકે CH2OH છે આને આપણે વિનાઇલમાં લઈ શકીએ. ન ખબર પડતી હોય મિત્રો તો શરૂઆતમાં આપણે ભણતા હતા, જો તમને યાદ હોય મિત્રો તો આવું આપણે એક ઉદાહરણ લીધેલું. X રાખેલા ને ડબલ બોન્ડ રાખેલા. ચાલો જો તો આ વિનાઇલ ક્લોરાઇડ તરીકે આપણે લેતા. આ X કાઢીને અહીંયા OH કરો એટલે આને વિનાઇલ આલ્કોહોલ કહેવાય. પછી આપણે એક ઉદાહરણ આવું લેતા, યાદ કરીએ. અહીંયા આપણે X રાખતા અને અહીંયા ડબલ બોન્ડ કરી દેતા. તેની જગ્યાએ અહીંયા OH કરી દો તો વિનાઇલ ની જગ્યાએ આપણે એરોમેટિક રિંગ પણ ન કહી શકાય, કારણ કે ટ્રિપલ બોન્ડ અંદર રિંગ હોય, ખાલી એક જ જગ્યા પર હશે. પણ આને આધારે તમે આને વિનાઇલ આલ્કોહોલ તરીકે લઈ શકીએ. તો આલ્કોહોલનું વર્ગીકરણ મિત્રો આ પ્રમાણે આપણે કમ્પ્લીટ કર્યું. બરાબર, એક વખત આની અંદર નજર નાખવાની રહેશે તમારે એટલે તમને ખબર પડી જશે કે હવે આમાં શું આવવાનું છે મિત્રો. બરાબર છે, એટલે ખાસ ધ્યાન દઈએ. વિનાઇલ આલ્કોહોલ જે આપણે અહીંયા વર્ગીકરણ કમ્પ્લીટ કર્યું છે એની પર એક નજર હોવી જોઈએ આપની. બરાબર, આને તમે તો તમને ન સમજ પડતી તો આવી રીતે CH3 આવી રીતે CH2 ડબલ બોન્ડ CHOH કરો તો પણ આ ડબલ બોન્ડ નો થાય. સેમ આની અંદર પણ તમને આ ન ખબર પડતી હોય તો તમે આવી રીતે આ એરોમેટિક નું પણ એક ઉદાહરણ એમાં sp3 માં લઈ શકાય. આ પહેલું ઉદાહરણ છે. બીજું છે કારણ કે આ એરાઇલ આલ્કોહોલ તરીકે આને લેવાય. એરાઇલ આલ્કોહોલ તરીકે ગણશું પણ આપણે એને ફિનોલ કહીએ છીએ એટલે માટે આપણે એને બહુ ડીપમાં નથી લેતા, ફિનોલ સ્વરૂપે લઈએ છીએ. આ વિનાઇલ આલ્કોહોલ તરીકે આપણે લઈએ. રેડી? તો આ પ્રમાણે જ્યારે આ પણ આપણું વિનાઇલ આલ્કોહોલ ગણાશે.
MCQ માટે આ થાય એટલા માટે મેં કરાવ્યું મિત્રો. તો અહીંયા આપણી પાસે આલ્કોહોલનું વર્ગીકરણ કમ્પ્લીટ થયું. આ જ રીતે આપણી પાસે ફિનોલનું વર્ગીકરણ આવશે, ઇથરનું વર્ગીકરણ આવશે, એ પણ આપણે ભણવાનું છે. તો હું અહીંયા અત્યારે આલ્કોહોલના વર્ગીકરણ ને સાફ કરું છું. તમે નજર નાખી લો, ઉતારી લો, જેથી કરીને આ એક લખાઈએ પછી આપણે સીધું ફિનોલ અને ઇથરના વર્ગીકરણ તરફ જવાનું છે. પછી નામકરણ જોશું. પહેલા આપણે હવે વર્ગીકરણનું કામ લીધું છે હાથમાં, તો આલ્કોહોલનું વર્ગીકરણ એ કમ્પ્લીટ કરું છું. અને હવે આપણી પાસે ફિનોલનું વર્ગીકરણ, ત્યારબાદ ઇથરનું વર્ગીકરણ. આટલું જોયા બાદ આપણો વર્ગીકરણનો કોન્સેપ્ટ પૂરો થશે. આ ચેપ્ટરમાંથી જે કંઈ પણ થિયરીને બાદ કરવામાં આવેલી છે, બરાબર, એ ઓટોમેટિકલી હું તમને કહેતો જઈશ કે આ થિયરી બાદ થઈ છે આમાંથી. પરંતુ આપણે જેડી નીટમાં એનો ઉપયોગ હશે તો આપણે ત્યાં ચલાવશું પાછું. જેમ આપણે કેમિકલ કાઇનેટિકમાં પાછળના જે તાપમાનવાળા દાખલા છે, લોગ કે આર્હેનિયસ સમીકરણવાળા અને ઉષ્મા શોષક ક્ષેપકવાળા, તો ઓલરેડી એની થિયરી મેં તમને ત્યાં થોડી કરાવી, જેથી કરીને તમને ખબર પડે. હજી એ ચેપ્ટરના દાખલાઓની પ્રેક્ટિસ ઘણી કરવી પડશે. જ્યારે સ્કૂલ રનિંગ સ્ટાર્ટ થશે ત્યારે આપણે પ્રેક્ટિસ કરશું. ચાલો જોઈએ મિત્રો. હવે આપણી પાસે ફિનોલનું વર્ગીકરણ. તો ફિનોલના વર્ગીકરણ માટે શું આવશે સમજીએ. તો એમાં તો ઈઝીલી છે, જેમ આલ્કોહોલમાં હતું એવી જ રીતે મોનો હાઇડ્રિક ફિનોલ, ડાયહાઇડ્રિક ફિનોલ. દાખલા તરીકે અત્યારે આપણી પાસે જે છે આ OH અને આપણે ફિનોલ કહીએ, પછી આપણે જે આ બીજું આપણી પાસે જે દાખલા તરીકે આ CH3 છે ને અહીંયા OH છે, બરાબર. તો આ બધા મોનોહાઇડ્રિક ફિનોલ કહેવાય કે જ્યાં આપણી પાસે, બરાબર, આને નોર્મલ આપણે ફિનોલ તરીકે ઓળખતા, આપણે ક્રેસોલ કહેશું, પણ પેરા સ્થાન ઉપર છે એટલે પેરાક્રેસોલ, ઓર્થો સ્થાન ઉપર છે એટલે ઓર્થોક્રેસોલ. આ બધા જ મોનોહાઇડ્રિક ફિનોલમાં હું લઈ શકું ડાયહાઇડ્રિક ફિનોલ. તો મિત્રો ડાયહાઇડ્રિક ફિનોલનો મારે લેવો હોય તો આપણે આવું કરી શકીએ. ઓલરેડી આપણી પાસે આ એક છે જ OH, બંને બાજુમાં હોય. OH આપણી પાસે એક ઉપર હોય અને એક છોડીને એટલે મેટા સ્થાન પર હોય, અને OH આપણી પાસે પેરા સ્થાન પર હોય. બાજુમાં હોય તો આપણે એને કેટેકોલ કહીએ મિત્રો. એક છોડીને કોઈ ત્યારે આપણે એને રિસોર્સિનોલ કહીએ. સામસામે હોય ત્યારે આપણે એને ક્વિનોલ કહીએ મિત્રો. અને ત્રીજું મિત્રો ધ્યાન દઈએ, લાસ્ટ ત્રીજું ટ્રાયહાઇડ્રિક ફિનોલ. બહુ ઓછા ઉદાહરણો આપણે આના જોયા હોય છે ટ્રાયહાઇડ્રિક ના. બે ઉદાહરણો જોઈએ આપણે. એક OH અહીંયા છે, એક OH અહીંયા છે, અને એક OH અહીંયા છે. ત્રણેય OH બાજુમાં છે. પછી એક OH અહીંયા છે, એક છોડીને એક છે. આવી રીતે ત્રણ OH હોય તો પણ નામ બને. સળંગ હોય 1 2 3 OH ઓળખ અને પાયરોગેલોન તરીકે ઓળખવામાં આવે. એટલે છોડીને હોય તો અને ફ્લોરિન ન હોય તો આપણું નામ આ રીતનું છે, ફ્લોરોગ્લુસિનોલ. તો મિત્રો આ પ્રમાણે ફિનોલનું વર્ગીકરણ મેં કમ્પ્લીટ કર્યું. ફિનોલમાં બસ આટલું જ આવે છે. નંબર નેક્સ્ટ અહીંયા ઇથરનું વર્ગીકરણ. આમાં બે પ્રકારના ઇથર આવશે, સાદા અથવા સમમિતીય. મિશ્ર અથવા અસમમિતીય. મિત્રો સમજીએ, સાદા ઇથર કોને કહેવાય, મિશ્ર ઇથર કોને કહેવાય. સાદા ઇથર એને કહેવાય, દાખલા તરીકે તમારી પાસે આ O છે, આ બંને, આમાં O હોય એની બંને બાજુ, આ બંને છેડા સરખા હોય તો એ સાદા કહેવાય. જુદા દાખલા તરીકે CH3 બે સેમ છે, સરખા છે. દાખલા તરીકે અહીંયા બેન્ઝીન રિંગ છે,
અહીંયા બેન્ઝીન રિંગ છે, બંને છેડા સરખા છે, સરખા છે, તો આ સમાન હોય તો એ સાદા તરીકે ઓળખાય. પણ તો અહીંયા CH3 છે અને અહીંયા C2H5 છે, અહીંયા મિથાઇલ છે અને અહીંયા ઇથાઇલ છે, આ બે સરખા નથી એટલે મિશ્ર કહેવાય. સેમ દાખલા તરીકે અહીંયા બેન્ઝીન રિંગ હોય અને અહીંયા CH3 હોય તો આ બે છેડા સરખા નથી, બરાબર, બંને સમૂહ સેમ નથી એટલે મિશ્ર કહેવાય અને સરખા હોય તો સાદા કે બહુ ઈઝી છે. તો આ પ્રમાણે ઇથરનું વર્ગીકરણ પણ કમ્પ્લીટ થયું. તો આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આ ત્રણનું વર્ગીકરણ આપણે જોયું. મિત્રો આનો એક વખત નોટબુકમાં પ્રેક્ટિસ કરવાની, આખો ચાર્ટ બનાવી નાખવાનો જેથી કરીને આપણે વર્ગીકરણમાં કોઈ પ્રશ્ન રહે, બરાબર, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન રહે એનું આપણે ધ્યાન રાખીશું. તો પહેલા આટલું જોઈએ.